अभी रे तारी माने मुंडा आराम कोणी मिलून दे भाई बेचे હું રાજાને મેલ મેથી આવું અરે બગડું લોકો કોણ છો તમે ને ક્યાં જાઓ છો? અમે ગમે તે હોય પણ તું કોણ છે ભાઈ? હું રાજાનો પ્રધાનજી છું. એ આ કયું ગામ ને કયું નગર? ફાગવેલ. આ કયું નગર ને કયા રાજા રાજ કરે? ફાગવેલ નગર ને તખતસિંહ રાજા રાજ કરે. તો એમને કહો કે રત્નોન રાયકો આવ્યા છે એમને આવા દેવા કેમ? અલ્લા બોલે બોલે તું ડાયરી દે દીજો મને ખબર હતી એમ. તું છે કોણ? હું રાજાનો પ્રધાનજી. ઓ બુડી આપણે ઘર પડદા બોલે. અલ્યા પડદા માર પાસે કેવા દેવાઈ ગયા? અમાર બોલે બોલાડો બોલાડો સુની જોઈ ભાઈ જય હો એને કહેવાય. ઓ ભાઈ તારું નામ હું એમ કેશવજી. તારા બાપનું એમાં જ આવી. તારી માનું એમાં જ આવી. તારી બાઈડીનું તાર છોરાનું નહીં જોયું. બાકી એ કેશવજી એ કે કંપની કેશવ મારો, સૌજી બાપ અને વજી માન. બાઈડીનું બરાબર બાઈડીનું જોડવાનો બાકી. તારે કેટલા છોરો છે ભાઈ? તમારે હું પૂછીને કોમ છે ભાઈ? છે કોમ એનું ઘણું બધું ઊંધું છે અહીંયા વાત. તાર કેટલા છોરા? બે. તાર બે છોરા નેહાકોથી લેતો તું જા. રાજાજીને કે રત્ન રાયકો આવ્યા છે પૂરી વાત તો હોંભળ એમને આવા દેવા કે કેમ? જા રાજા રોણી ખુરશીથી ઊભો થઈ ગઈ છે. રાજાજી રાયકા લોકો આવ્યા છે એમને આવા દેવા કેમ? જરૂર છે અંદર આવો. તમે જઈ શકો છો. રાજા રોણી ખુરશીથી ઊભો થયેલા થાય. આપણી તાક છે કે એમ એ રાજાજી ને દેવી રોણીના પ્રણામ. કો લાંબા સમય યાદ કરવાનું શું કારણ રાજાજી? હરે રાયકા ભાઈને મારા પ્રણામ. તમને બોલે એ જ કારણ છે. અમારે તો કુંવરનો જન્મ થયો છે. કુંવરનો જન્મ છે મહારાજા અમારો હું કોણ? હરે રાયકા ભાઈ પહેલા પૂરી વાત તો સાંભળો. એટલા માટે કે મારી બંને દીકરીને આણે જવાનું છે તમારથી બનશે જ કેમ? અરે રાજાજી અમારાથી ના બને તો કોણથી બને? આ તો મારો બાપ દાદાનો ધંધો. હા તો રાયકા ભાઈ પહેલા એમ કહો તમારો સાંટો કેટલી? મારી જોડે 360 સાંડો છે મહારાજા. હરે રાયકા ભાઈ એમાંથી સારી સાંટ ગઈ. એક પાણી વેગી ને એક પવન વેગી. હા તો રાયકા ભાઈ અમને તમને જે યોગ્ય સાંટ લાગે લઈ જાઓ. મારી દીકરી કપડવંત બેનજીબા પાટણ સોનબા બંને દીકરીને સારી રીતે વિલાવશો. સોનામણું ઇનામ આપી વિદાય કરવામાં આવશે. મહારાજા હાલ તો પહેલા હરે રાયકા ભાઈ પહેલા કામ પછી જ દામ. ઓ ભી ટેલિફોન લે વાત કર. આ તમારા રજવાડામાં કેવું ચાલે આવું? પહેલા પછી દોમ એવું પણ પહેલું હાલ દે તો ના હવે લીલી નાઈ છે. તમે ભાગી જતો ના બાકી ને અમે રત્નો રાયકો છે ભાઈ. હારું પણ તાઈ જોડે છે કે નહીં. પગાર અગાર દેલો કે તેલો વપરાઈ ગયો. કે ઉતરણ આવે બોલી ઉતરણ પગાર તાવને કે પેલો ઓ ફૂંડી બે બાયું ચીડવા જવાનું છે. તારથી બનશે કેમ? બનશે અપાતો તે બનશે તે એ ફૂંડી હંબા પ્રધાન થી મળી ફૂંડી છે કે અરે ફૂંડી મને બેવા દીજે ફૂંડી ઉભી એ હોંડણી મારી રૂમ ઝુમ આલી મારા રાયકા ભલી હણગાડી હોંડણી રે એ હોંડણી મારી પવન જપાટે આલી મારા રાયકા ભલી 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 હણગાડી હોંડણી રે
તારા બાપાનું આગળ જવો. બે 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 મોટી બે ને તમે સોમડો ઉસંગ નાખી એ જા અજોડિયા ગોમે ધમાલ નથી કરી ને ખૂબ લફડાટ છે. બે એ ઘરવાળો હા ના ઓ ફૂટી આ પોતળું છે ઉઠાવું હવલે છે રે ટીટી ટીટી ઓ ઘરવાળો ઓગળો રોકડ આપણા વાળા કે જાવ તાર બાપા કે તા પગડું લોકો વગડું જેવા દેખાય છે અમે કેટલા હારા જબર જોડું દે એ બોલે હું કેવો દેખાવું મસ્ત ના ના બરાબર આ તો ખૂબ મોટું નગર છે, મોટું રજવાડું છે, સોંતી રાખની માર પડશે. એ ભાઈ અમે ભૂલે પલ્લા છે એમ અમારે જવાનું છે. આ કયું ગામ આવ્યું એ કપડવાય તો મારે કઈ જવાનું છે બાઈ ઘેર કે કઈ ભાઈ જે ભાઈ નું કોંતાભાઈ ઠેકડીભાઈ કોઈ ભાઈ નથી પણ તે પૂરો નામ સાંભળીએ. સારું મેં શું કીધું મને કી બાઈક તે સાંભળ્યું આ બાઈક તો હુએ જ છે એવું લાગે પણ તમે બે ભાઈઓ વાટકો નહીં જોવો આ ઘરની બહાર કોની વાટ જોવો એમ તમારા ઘરવાળાની નહીં હોય સારી પણ મેં કહી જાઉં પુત્ર પોણી કાઢી છે ભાઈ અમે ભૂલે પલ્લા છે ને અમારે બોમ્બે જવાનું હતું પેલી બેનજીબાન સોનબાન ઘેર જવાનું હતું. ઓહો બે બે ભાઈ આ ભાઈ તમારે ઘેર આવી છે સારું થયું જવાની પડી. એ બેનજીબાન ને સોનબાન બે બે ભાઈ પ્રણામ લોકો અલગ પ્રણામ કરો શું વાત ભાઈ એમ વાત છે કે પેલી ઉત્તરાયણ આવે છે ને પાપડીઓ બનાવવાની છે એટલે લેવાયું નથી આવતું તમારા તો મસ્ત ફોનજો આવે મોટી મોટી પાપડીઓ થાય ઓ ભાઈ તો પુત્રનો જન્મ થયેલો છે નામ ધરાવનો છે ને લેવા આવ્યો છું બહુ ખુશીની વાત છે. ચાલો ત્યારે ખાવા હવાનું પહેલા તો પૂછ ભાઈ આપા ભાઈ તમારો ઘરવાળો એટલે જ મસ્ત મીઠી લાડવા બનાવ્યા ઊંડી ખા તને મળ્યું તે સોરી તમારો ઘરવાળો મિલે ને આ ભાઈ ઘરવાળો શું કરે એ ભાઈ તમારો ઘરવાળો શું કરે ઓકે છે સેન્ટિંગ મે જાય છે સેન્ટિંગ લેવલ છે મારો ભાઈ આવે ઘણી કંજૂસ કુંડી ઊભી થા બે ભાઈઓ આવે છે ચાલ ઊભી થા પણ મને તો બે હવા દે હવે ઊભી થા અરે ધીમે ધીમે સોડણી હા ગોરત નવીરા ધીમે ધીમે
બાર સાહેબ પરણામ પરણામ ઉઠ પડદો કઈ જો લ્યા ઓમ હર કે દેવાય રે માર ભાઈ ઓમ કેમ એમ કેમ કપડું તમારે ના પણ તમારો નોકરી પૂછું તેનો ઘણો બધો મુશ્કેલ હોય એ રાજાજીને દેવી રોણીને પ્રણામ તમારી ચોરીઓ માટે ગણજી તો જાદે એના માટે વિદાય કરો હરે પ્રધાનજી હરે પ્રધાનજી જી મહારાજા આ રાયકા લોકો આપણી બંને દીકરીને સારી રીતે તેડી લાવ્યા છે એટલા માટે મને સોના મળ્યું ઇનામ આપી વિદાય કરો ખુરશી લાવજો ઘરમાંની ખુરશીની વ્યવસ્થા કરજો હરે નામ યાદુ હોય તો યાદો મારે ઘેર જાવું છે હે ઘેર મારો મારો સોની વાત જી નામ યાદુ હોય તો યાદો બોલી તને મળ્યું ઘેર જઈને ભાગ પાડશું બોલી ખંભા બોલી ઓ બુંડી જાણા સોમણાની વાગે ઊભી થા